વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે અનુગો અને નામયોગીઓ વિશે શીખી ગયા. વિભક્તિ સમજવા માટે, વિભક્તિને શીખવા માટે અનુગો અને નામયોગીઓનું જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ વિભક્તિમાં, જેમ કે એના જે પ્રત્યયો છે એ પ્રત્યયોમાં તમે જોઈ શકો છો એ, ને, થી, નો, ની, નું, ના, આવા કેટલા અનુગો અહીંયા જોવા મળે છે. તે ઉપરાંત નામયોગીનો પણ ઉપયોગ થયેલો છે, જેમ કે માટે, વાસ્તે, કાજે, સારું, અંદરથી, બહારથી, ઉપર છે, નીચે વગેરે નામયોગીઓનો પણ ઉપયોગ થયો છે. એટલે વિભક્તિ શીખવા માટે અનુગો અને નામયોગીઓને જાણવું ખૂબ જ જરૂરી છે, જે આપણે જોઈ ગયા છીએ. હવે આપણે વિભક્તિઓને વિગતવાર સમજીશું. વિભક્તિમાં કુલ 8 પ્રકાર છે. 8 વિભક્તિ આવે છે, પ્રથમાથી લઈને અષ્ટમી સુધી. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી. તેના જે કારક છે એટલે કે તેના નામ આપેલા છે. તો પહેલી છે પ્રથમા વિભક્તિ, તો કર્તા વિભક્તિ. દ્વિતીયા વિભક્તિ તો કર્મ વિભક્તિ. તૃતીયા વિભક્તિ કરણ વિભક્તિ. ચતુર્થી વિભક્તિ સંપ્રદાન વિભક્તિ. પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ છે સંબંધ વિભક્તિ. સપ્તમી છે અધિકરણ વિભક્તિ અને અષ્ટમી છે સંબોધન વિભક્તિ. હવે આ વિભક્તિઓ શું દર્શાવે છે? આજે પ્રકાર પાડ્યા છે, પણ કેવી રીતે? એ કંઈક ને કંઈક અલગ અર્થ દર્શાવે છે, માટે તેના પ્રકારો અલગ અલગ છે. ભાઈ, કર્તા વિભક્તિ શું દર્શાવે છે? તો ક્રિયાનો કરનાર દર્શાવે છે. જે વ્યક્તિ ક્રિયા કરે છે એને આપણે કર્તા કહીએ છીએ, તો કર્તાને દર્શાવે છે. અને આ પ્રત્યયો લઈને આવે છે. જે કર્તા છે એ કર્તાના પાછળ કોઈ પર પ્રત્યય લાગે છે. જો લાગે છે તો એ પ્રત્યય હોય છે. અને કોઈક વાર એવું બી બને છે કે પ્રત્યય લાગતો પણ નથી, તો અહીંયા શૂન્ય મૂક્યું છે. જો પ્રત્યય નથી લાગતો તો શૂન્ય મૂકેલું છે. કર્મ વિભક્તિ તો ક્રિયાનું કર્મ એટલે કે વ્યક્તિ પોતે જે કાર્ય કરે છે અને કર્તા એ કાર્ય કરે ત્યારે એની કોઈને કોઈ ઈચ્છા હોય છે, એટલે એ ઈચ્છાની ફળે છે તેને કર્મ કહે છે. તો એને પણ શૂન્ય પ્રત્યય, એટલે કોઈ એવામાં ક્યાંય પ્રત્યય લાગતો નથી કોઈ વાક્યમાં, અને ઘણીવાર ને પ્રત્યય સાથે પણ આવે છે. એ રીતે છે કરણ વિભક્તિ. તો કરણ વિભક્તિ શું દર્શાવે છે? કે કરણ એટલે કે સાધન. તો ક્રિયાનું સાધન દર્શાવે છે કે આ ક્રિયા શાના વડે થઈ છે. ઘણી સાધન બી દર્શાવે છે, સાથે સાથે રીત અને કારણ બી દર્શાવે છે કે આ ક્રિયા કઈ રીતથી થઈ, કઈ પદ્ધતિથી થઈ છે, અને આ ક્રિયાનું કારણ શું છે તે પણ આ વિભક્તિ દર્શાવે છે. એમાં પ્રત્યય આવે છે થી, થકી, વડે, દ્વારા. પછી છે સંપ્રદાન વિભક્તિ. એમાં ક્રિયાનો હેતુ દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કોઈના માટે કંઈ લાવ્યા છે, મતલબ વસ્તુ કંઈ બી લાવે છે કે આના માટે લાવ્યા છે, તો એ હેતુ છે, એ કારણ દર્શાવે છે. એમાં જે વ્યક્તિ સંપ્રદાન એટલે જે લેનાર વ્યક્તિને દર્શાવવું હોય, ક્રિયા આપવાની ને લેવાની થાય ત્યારે બે વ્યક્તિ હોય, એક લેનાર અને એક આપનાર. તો જે લેનાર વ્યક્તિને દર્શાવવું છે એ પદને ત્યારે ચતુર્થી વિભક્તિ દર્શાવવામાં આવે છે. તેમાં પ્રત્યયો છે કે માટે, કાજે, વાસ્તે, સારું. સારું એટલે અહીંયા એના માટેના અર્થમાં છે. અહીંયા જો અનુસ્વાર નથી, અનુસ્વારના પણ ઘણા બધા નિયમો છે જે આપણે આગળ શીખીશું. પંચમી વિભક્તિ તો અપાદાન વિભક્તિ. અપાદાન એટલે છૂટા પડવું, કોઈ એક જગ્યાએથી છૂટા પડવું. જગ્યાએથી કે કોઈ વસ્તુથી, કોઈ એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડે છે, કાં તો એક વ્યક્તિ બીજા સ્થળેથી છૂટું પડે છે, કે કોઈ પણ છૂટા પડવાનો જે અર્થ હોય, છૂટા પડવાની ક્રિયામાં સ્થિર, એટલે છૂટા પડવાની ક્રિયા થઈ છે પણ ત્યાં સ્થિર છે, એ ક્રિયા ચાલુ નથી. એમાં છે માંથી, અંદરથી, બહારથી, ઉપરથી જેવા નામયોગીનો ઉપયોગ થાય છે. અહીંયા નામયોગીની સાથે અનુપ પણ લાગેલો છે. હવે છે ષષ્ઠી વિભક્તિ, સંબંધ વિભક્તિ. તો વાક્યમાં પદ હોય છે, ઘણીવાર એક પદનો બીજા પદની સાથે સંબંધ હોય છે. કોઈ સંજ્ઞા હોય, પદ ચાહે સંજ્ઞા હોય એટલે કે નામ હોય, ચાહે સર્વનામ હોય. તો સંજ્ઞા અને નામ અને સર્વનામ, સંજ્ઞા અને સર્વનામના વચ્ચે એ કોઈ ક્રિયાને ન જોડતું હોય પણ કોઈ બીજા નામ સાથે જોડાતું હોય, તો એ સંબંધને દર્શાવવા ષષ્ઠી વિભક્તિ એટલે કે સંબંધ વિભક્તિ વપરાય છે. પ્રત્યયો છે નો, ની, નું, ના. અનુગો છે. હવે છે સપ્તમી વિભક્તિ એટલે છે અધિકરણની વિભક્તિ, જે ખાસ કરીને સ્થળ બતાવે છે, જગ્યા બતાવે છે. લખ્યું છે ક્રિયાનું આધારવાચક પદ છે
એટલે એનો આધાર છે કે ક્રિયા ક્યાં થઈ રહી છે, ઉપર છે, નીચે છે, અંદર છે, બહાર છે, ક્યાં થઈ રહી છે એ બતાવે છે. છેલ્લી વિભક્તિ છે અષ્ટમી વિભક્તિ એટલે કે સંબોધન વિભક્તિ. સંબોધન વિભક્તિ આમ તો કર્તા વિભક્તિનો જ એક ભાગ છે. એમાં એક કોઈ વ્યક્તિ કે એને સંબોધન કરવામાં આવે છે, જેમ એના માટે હે, અરે જેવા સંબોધનો વપરાય છે. તેની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ પણ હોઈ શકે છે, એનો હોદ્દો પણ હોઈ શકે છે. એટલે કે આમ જોવા જઈએ ને તો કર્તા વિભક્તિનો જ એક પ્રકાર છે સંબોધન વિભક્તિ. તો આ વિભક્તિ આપણે ટૂંકમાં જાણી. હવે વિશેષ ઉદાહરણો દ્વારા આપણે આ વિભક્તિઓને સમજીએ. તો પહેલી છે પ્રથમા વિભક્તિ, કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ છે એ પ્રથમા વિભક્તિ છે. હવે કર્તા વિભક્તિ એટલે કે કર્તા કોને કહેવાય? તો ક્રિયાનો કરનાર. ક્રિયાનો કરનાર એટલે કર્તા. બરાબર, ક્રિયાનો કરનાર એટલે કર્તા. જે પદ ક્રિયાના કરનારને દર્શાવતું હોય, કરનારને દર્શાવતું હોય તેને કર્તા વિભક્તિ કહેવાય. તેને કર્તા વિભક્તિ કહેવાય. હવે અહીંયા પ્રત્યય કે કયા આવે છે? ઘણીવાર શૂન્ય એટલે કે કોઈ પ્રત્યય હોતું નથી, તો કોઈ વાર એ પ્રત્યય લાગે પણ છે. તો આપણે એમાં ઉદાહરણ જોઈએ. જેમ કે આદિત્ય દરરોજ કસરત કરે છે. આદિત્ય દરરોજ કસરત કરે છે. તો અહીંયા કરનાર કોણ છે? ક્રિયાને કરનાર કોણ છે? ઉપર છે ક્રિયાનો કરનાર એટલે કે કર્તા. તો કસરત કરે છે પણ કોણ કરે છે? તો કે આદિત્ય. તો અહીંયા આદિત્ય છે એ કર્તા વિભક્તિનું પદ ગણાય છે. હવે ઘણીવાર એ પ્રત્યય સાથે પણ આવે છે. તો જોઈએ, લતાએ સુંદર ગીત ગાયું. તો ભાઈ ગીત ગાવાની ક્રિયા થઈ છે, ગીત ગાયું છે. કોને ગાયું? તો લતા એ. તો અહીંયા એ પ્રત્યય લાગ્યું, તો આ થયું કર્તા વિભક્તિનું પદ. તો ટૂંકમાં ક્રિયાના કરનારને કર્તા કહે છે. જે પદ ક્રિયાના કરનારને દર્શાવતું હોય તેને કર્તા વિભક્તિ કહેવાય. ઉદાહરણ તરીકે આદિત્ય દરરોજ કસરત કરે છે. તો આદિત્ય એ કર્તા વિભક્તિનું પદ છે. લતાએ સુંદર ગીત ગાયું. તો ગીત ગાયું એટલે કે ગીત ગાવાની ક્રિયા થઈ છે. તો એ કોને કરી છે? લતાએ. તો અહીંયા એ પ્રત્યય સાથે આવે છે. તો કર્તા વિભક્તિ કોઈકવાર કોઈ પણ પ્રત્યય લેતું નથી, કાં તો જરૂર પડે તો એ પ્રત્યય પણ લે છે. તો આ હતી પ્રથમા વિભક્તિ, કર્તા વિભક્તિ. ચલો હવે બીજી વિભક્તિ વિશે જોઈએ, કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ એટલે દ્વિતીયા વિભક્તિ. દ્વિતીયા વિભક્તિ કર્મ વિભક્તિ. ભાઈ કર્મ કોને કહીશું? તો કર્તા જે ક્રિયા કરે છે તે. તો કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરે છે, જે ફળ પ્રાપ્ત કરે છે તેને કર્મ કહે છે. કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરે તેને કર્મ કહેવાય. હવે અહીંયા જે કર્તા છે એ કર્તાની ક્રિયા પાછળ, ક્રિયા કરવા પાછળનો હેતુ, પાછળનો વિષય કે લક્ષ્ય એટલે કે હેતુ દર્શાવનારું પદ
કર્મ વિભક્તિમાં છે, કર્મ વિભક્તિમાં છે એમ કહેવાય. ઓકે, કર્મ વિભક્તિ એટલે કે દ્વિતીય વિભક્તિ. તો કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરે છે તેને કર્મ કહે છે. હવે કર્તા ક્રિયા કરવા પાછળનું વિષય કે લક્ષ્ય દર્શાવનારું જે પદ હોય, કર્તા જે ક્રિયા કરે તેના પાછળનો જે વિષય છે, જે લક્ષ્ય છે તે દર્શાવતું જે પદ હોય તેને કર્મ વિભક્તિ કહે છે. ચલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈએ કે પ્રદીપ પ્રદર્શનમાં ચિત્રો જુએ છે. પ્રદીપ પ્રદર્શનમાં ચિત્રો જુએ છે. તો ચિત્રો શબ્દ છે, જે પદ છે એ કર્મ વિભક્તિમાં છે એમ કહેવાય. હવે કેવી રીતે? હવે પ્રદીપ શું કરે છે? જુએ છે. પણ એનો મુખ્ય લક્ષ્ય શું છે? એનો હેતુ શું છે? ચિત્ર જોવાનો. એનો વિષય છે ચિત્ર જોવાનો, એનો લક્ષ્ય છે, એનો હેતુ છે. જોવું તો છે, જોવે છે, પણ બીજું કંઈ નહીં, એ ચિત્રો જોવે છે. અહીંયા ચોખવટ કરી છે કે અહીંયા એની ઈચ્છા છે એ ફળ એ પ્રાપ્ત કરે છે. શિક્ષક બાળકોને વાર્તા કહે છે. શિક્ષક બાળકોને વાર્તા કહે છે. તો અહીંયા જે બાળકોને ને પ્રત્યય આવે ને, અહીંયા જુઓ, તો શિક્ષક બાળકોને વાર્તા કહે છે. શિક્ષકનું જે કાર્ય છે એ શું છે? કહેવાનું. પણ એ શું કહે છે? અત્યારે વાર્તા કહે છે. વાર્તા કોને કહી રહી છે? બાળકોને. શિક્ષક કોને કહી રહ્યા છે? બાળકોને વાર્તા કહે છે. એમનો મુખ્ય આધાર છે, મુખ્ય લક્ષ્ય કે વાર્તા કેવી છે, પણ બીજા કોઈને નહીં, એમને બાળકોને કહી છે. એટલે બાળકોને એટલે અહીંયા ને પ્રત્યય છે. તો ઘણીવાર કર્મ છે, વ્યક્તિ જે કર્મ કરે છે, જે કાર્ય કરે છે, એનું જે ફળ છે, જે ઈચ્છે છે એ પૂર્ણ થાય છે. અહીંયા શિક્ષકની ઈચ્છા છે કે વાર્તા બાળકોને કહે, તો એ ઈચ્છા અહીંયા એમની પૂર્ણ થાય છે એટલે એ પદ કર્મ વિભક્તિમાં ગણાય છે. એમનો લક્ષ્ય છે, એમનો વિષય છે કે વાર્તા કહેવી, પણ કોને કહેવી? બાળકોને કહેવી. એટલે અહીંયા એમની ઈચ્છા પૂર્ણ થાય છે એટલે બાળકોને એક કર્મ વિભક્તિનું પદ છે. ચલો એના પછી છે કરણ વિભક્તિ. જોઈએ. હવે જોઈએ તૃતીય વિભક્તિ, કરણ વિભક્તિ. કરણ વિભક્તિ, તૃતીય વિભક્તિ. તો અહીંયા છે ક્રિયાનું સાધન દર્શાવે છે. ભાઈ કરણ એટલે કે સાધન. કરણ એટલે સાધન. ક્રિયા જેના દ્વારા થઈ છે તે દર્શાવતું પદ કરણ વિભક્તિમાં છે. વિભક્તિમાં છે એમ કહેવાય. બરાબર? ક્રિયા જેના દ્વારા થાય છે તે દર્શાવતું પદ જે હોય તેને કરણ, એ પદ કરણ વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ. હવે કરણ વિભક્તિ એ માત્ર સાધન નથી દર્શાવતી કે ક્રિયા સાધન વડે થઈ છે, એ એની રીત પણ ઘણીવાર દર્શાવે છે અને એનું કારણ પણ દર્શાવે છે. તો જોઈએ કરણ વિભક્તિ. કરણ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત અને કારણ દર્શાવે છે.
આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે ઉદાહરણ, જ્ઞાન બળથી મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા ઊંચો છે. બરાબર? જ્ઞાન બળની વાત કરીએ તો કે મનુષ્ય જ્ઞાન બળથી બીજા પ્રાણીઓ કરતા ઊંચો છે. તો જ્ઞાન બળથી આપણે અહીંયા જોઈએ થી પ્રત્યય છે. જ્ઞાન બળથી છે એનો મતલબ અહીંયા શું બતાવ્યું છે? કારણ બતાવ્યું છે કે એ કારણના લીધે, જ્ઞાન બળના લીધે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા ઊંચો છે. એટલે અહીંયા શું દર્શાવ્યું છે? કારણ. હવે બીજું જોઈએ. તેણે બસ મારફત વસ્તુઓ મોકલી. તો અહીંયા વસ્તુઓ મોકલવાની વાત છે. તો વસ્તુઓ મોકલી શેના દ્વારા? બસ દ્વારા. બસ મારફત મોકલી. તો અહીંયા રીત દર્શાવે છે. શું દર્શાવે છે? રીત દર્શાવે છે કે બસના મારફતે, બસ દ્વારા એને મોકલી છે. હવે છે સાધન. સાધનનું એક ઉદાહરણ જોઈએ. મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા કરવા જાય છે. તો મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા કરવા જાય છે. તો અહીંયા જે વડે શબ્દ છે એ કરણ વિભક્તિમાં છે. મજૂર કુહાડી વડે, તો અહીંયા કુહાડી શું છે? એની ક્રિયા કરવાનું સાધન છે. તો અહીંયા સાધનના અર્થમાં વપરાય છે. તો કે ભાઈ મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા કરવા જાય છે. તો જોઈએ કરણ વિભક્તિ એટલે કે તૃતીય વિભક્તિ. કરણ એટલે સાધન. પણ અહીંયા માત્ર સાધનની વાત નથી. કરણ વિભક્તિ ક્રિયાનું સાધન પણ દર્શાવે છે, ક્રિયાની રીત પણ દર્શાવે છે અને કારણ પણ દર્શાવે છે. ક્રિયા જેના દ્વારા થતી હોય તે દર્શાવતું પદ, એટલે જેના દ્વારા, જે વસ્તુ દ્વારા કે કોઈ રીત દ્વારા કે કોઈ કારણથી થતું હોય તેને એ પદ, એ જે પદ છે એ પદ કરણ વિભક્તિમાં છે એમ આપણે કહી શકીએ. જ્ઞાન બળથી મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા ઊંચો છે. તો કયા કારણથી? જ્ઞાન બળથી, પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી. તેણે બસ મારફત વસ્તુ મોકલી. તો કઈ રીતે મોકલી? બસ મારફતે. મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા કરે છે. કોના વડે? કયા સાધન વડે? તો કુહાડી વડે. તો આ ઉદાહરણ હતા કરણ વિભક્તિના. હવે આપણે જોઈએ ચોથી વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ. હવે છે ચોથી વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ. ચતુર્થ વિભક્તિ છે. ચતુર્થી વિભક્તિ. તો વ્યાખ્યા જોઈ લઈએ. આપવા અને લેવાની ક્રિયામાં, આપવા અને લેવાની ક્રિયામાં જે પદ લેનાર વ્યક્તિનો નિર્દેશ કરતું હોય તે પદ સંપ્રદાન વિભક્તિમાં છે. વિભક્તિમાં છે એમ કહેવાય. એટલે આપવાની ને લેવાની ક્રિયામાં જે પદ લેનાર વ્યક્તિનો નિર્દેશ કરતું હોય તે પદને સંપ્રદાન વિભક્તિ કહેવાય. ઉદાહરણ જોઈએ. દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા. દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા. તો દાદાજી શું લાવ્યા છે? ચોકલેટ લાવ્યા છે. કોને આપવા માટે? બાળકોને. તો ચોકલેટ કોણ લઈ રહ્યું છે? બાળકો. તો બાળકોના માટે
તો આ જે માટે શબ્દ છે એ સંપ્રદાન વિભક્તિનું પદ ગણાય છે. બીજું ઉદાહરણ જોઈએ. પિતાજી અમારે વાસ્તે કઈ ને કઈ લેતા હતા. પિતાજી ક્યાંય પણ બહાર જાય છે તો એમને એટલે કે બાળકો માટે એટલે વ્યક્તિ એમ કહે છે કે અમારે માટે કઈ ને કઈ લેતા હતા. તો અહીંયા જે વાસ્તે શબ્દ છે, વાસ્તે જે પદ છે એ સંપ્રદાન વિભક્તિમાં છે તેમ કહી શકાય. એટલે ક્રિયાનો હેતુ છે, કારણ છે કે ભાઈ શા માટે લાયા છે, તો એ બાળકોના માટે લાયા છે, કારણ કે સામે લેનાર વ્યક્તિ છે માટે. હવે છે પાંચમી વિભક્તિ એટલે કે પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ. અપાદાન વિભક્તિ અપાદાન વિભક્તિ એટલે છે પંચમી વિભક્તિ. અપાદાન એ શું દર્શાવે છે, તો કે અપાદાન એટલે છૂટા પડવું. અપાદાન એટલે છૂટા પડવું, એક છૂટા પડવાની ક્રિયા દર્શાવે છે. છૂટા પડવું. ઓકે. હા, હવે છે કે ભાઈ જે પદ કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ જગ્યાએથી છૂટું પડે છે તેનો નિર્દેશ કરતું પદ અપાદાન વિભક્તિમાં છે એમ કહેવાય. અપાદાન એટલે કે છૂટા પડવું. અહીંયા શું લખ્યું છે, છૂટા પડવાની ક્રિયામાં સ્થિર, છૂટું પડે છે પણ સ્થિર છે, પડી રહ્યું છે એમ નહીં, છૂટું પડી ગયું છે. અપાદાન એટલે છૂટા પડવું. કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ જગ્યાએથી છૂટું પડે છે તો તેનો નિર્દેશ કરતું જે પદ હોય તે પદ અપાદાન વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ. જેમ કે આંબાની છેલ્લી ડાળથી કેરી પડી. આંબાની છેલ્લી ડાળથી કેરી પડી, તો ભાઈ કેરી ક્યાંથી પડી? આંબાની છેલ્લી ડાળેથી. છોકરો શાળાથી ઘરે આવ્યો, તો છોકરો આવ્યો ક્યાંથી? શાળા છોડીને, એટલે શાળાથી ઘરે આવ્યો. તો એક ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. તેને ઉપરથી દડો ફેંક્યો. દડો ફેંક્યો, ક્યાંથી ફેંક્યો? ઉપરથી ફેંક્યો. એટલે કોઈ એક વસ્તુ છે, કોઈ જગ્યાએથી કે વ્યક્તિ છે છૂટું પડે છે તો ત્યારે અપાદાન વિભક્તિ વપરાય છે. તો તેના પ્રત્યયો છે કે માંથી, અંદરથી, બહારથી, ઉપરથી. આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ છૂટા પડે કહીએ ને, અંદરથી બહાર ગયું કે અંદરથી આવ્યું, બહારથી આવ્યું, ઉપરથી આવ્યું, તો એ જે છૂટા પડવાની ક્રિયા છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, એ જગ્યાને છોડવી, એ વસ્તુને છોડવી, ત્યારે અપાદાન વિભક્તિનો ઉપયોગ થાય છે. તો આ છે સંપ્રદાન વિભક્તિ અને અપાદાન વિભક્તિ, ચોથી અને પાંચમી. ફરીથી એક નજર કરી લઈએ. સંપ્રદાન એટલે આપવાની અને લેવાની ક્રિયામાં જે પદ લેનાર વ્યક્તિનો નિર્દેશ કરતું હોય તેને સંપ્રદાન વિભક્તિ કહેવાય. જેમ કે દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા, લેનાર કોણ છે? બાળકો. એમને માટે કયું પ્રત્યય વપરાય છે? અનુભવ વપરાય છે, માટે. પિતાજી અમારા વાસ્તે કંઈ ને કંઈ લાવતા, તો વાસ્તે અહીંયા નામયોગ્ય વપરાયા છે, અહીંયા માટે નામયોગ્ય વપરાયું છે.
અપાદાન વિભક્તિ તો પંચમી વિભક્તિ. અપાદાન એટલે છૂટા પડવા. કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈ જગ્યાએથી છૂટું પડે છે તેનો નિર્દેશ કરતું પદ જે હોય તેને અપાદાન વિભક્તિમાં છે તે પદ તેવું કહેવાય. આંબાની છેલ્લી ડાળથી કેરી પડી, ડાળથી છૂટી પડીને કેરી નીચે પડી. છોકરો શાળાથી ઘરે આવ્યો, શાળા છોડીને હવે ઘરે આવ્યો છે, તેને ઉપરથી દડો ફેંક્યો. દડો પહેલા ક્યાં હતો? ઉપર હતો, હવે એને દડો નીચે ફેંક્યો છે તો ઉપરથી નીચે આવ્યો એટલે છૂટા પડવાની ક્રિયા થઈ. તો અપાદાન પદ્ધતિ અપાદાન વિભક્તિ એ છૂટા પડવાની ક્રિયા દર્શાવે છે. હવે જોઈએ ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિમાં સંબંધ દર્શાવનાર જે પદ હોય છે તેનો નિર્દેશ થાય છે કે કોઈ સંજ્ઞા એટલે કે નામ, સંજ્ઞા કે સર્વનામ, કોઈ સંજ્ઞા કે સર્વનામનું જે પદ હોય છે, સર્વનામનું પદ તે ક્રિયાપદને બદલે અન્ય સંજ્ઞા કે સર્વનામના પદ સાથે જોડાય, કે સર્વનામના પદ સાથે જોડાય તે દર્શાવવા સંબંધ વિભક્તિ વપરાય છે. કોઈ સંજ્ઞા એટલે કે નામ અથવા સર્વનામનું પદ હોય તે ક્રિયાપદને બદલે અન્ય સંજ્ઞા, અન્ય કોઈ નામ કે સર્વનામના પદ સાથે જોડાય તો તે દર્શાવવા માટે સંબંધ વિભક્તિનો ઉપયોગ થાય છે. તેમાં નો, ની, નું, ના જેવા પ્રત્યયો વપરાય છે જે બંને પદોને જોડે છે. બંને પદોને પદ ચાહે સંજ્ઞા હોય ચાહે સર્વનામ હોય, પણ ક્રિયાપદ સાથે નહીં પણ અન્ય સર્વનામ સાથે કે અન્ય સંજ્ઞા સાથે જોડાય છે. ચલો ઉદાહરણ જોઈએ. ગોવિંદનો દીકરો ખૂબ હોશિયાર છે તો દીકરો, કોનો દીકરો? ગોવિંદનો દીકરો. તો આ દીકરો કોનો છે? ગોવિંદ. અને એના દીકરા વચ્ચે જે સંબંધ છે એ સંબંધને દર્શાવતું પદ એટલે ષષ્ઠી વિભક્તિનું પદ એટલે કે નો, ની, નું, ના. ગોવિંદનો દીકરો ખૂબ હોશિયાર છે. ઘરની બારીમાંથી ખૂબ જ હવા આવે છે તો બારી છે પણ બારીનો સંબંધ કોની સાથે છે? ઘર સાથે. તો ઘરની બારીમાંથી ખૂબ જ હવા આવે છે એટલે જે સંબંધ દર્શાવે છે આ એક નામ છે એટલે કે એક સંજ્ઞા છે, આ પણ એક નામ છે, સંજ્ઞા છે. તો આ બંને નામને જોડતો શબ્દ, જોડતું પદ એટલે કે અનુગ છે તે સંબંધ વિભક્તિ એટલે કે ષષ્ઠી વિભક્તિમાં છે. હવે ઘરની બારીમાંથી ખૂબ જ હવા આવે છે તો ઘર અને બારી, બારી કોની છે? ઘરની છે. તો ઘર અને બારી વચ્ચેનો જે સંબંધ છે અહીંયા દર્શાવ્યો છે. તો આ છે સંબંધ વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ. હવે આપણે સાતમી વિભક્તિ છે અધિકરણ વિભક્તિ વિશે જાણીશું. અધિકરણ વિભક્તિ એ છે સપ્તમી વિભક્તિ. અધિકરણ વિભક્તિ એ શું દર્શાવે છે? તો કે ક્રિયાનો આધારવાચક પદ છે એટલે ક્રિયા ક્યાં થઈ છે, ક્રિયા
નું સ્થળ દર્શાવે છે, સ્થળ દર્શાવે છે. જેમ કે કોઈ ક્રિયા થઈ છે, કોઈ પણ ક્રિયા કયા સ્થળે થઈ છે, સ્થળે થઈ છે તે દર્શાવતું પદ અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય. કોઈ ક્રિયા થઈ છે તો આ ક્રિયા ક્યાં થઈ છે, કયા સ્થળે થઈ છે એ દર્શાવતું જે પદ છે તે અધિકરણ વિભક્તિમાં છે એવું કહીએ. જેમ કે ઉદાહરણ જોઈએ. ઘરની બહાર બાળકો રમે છે, બાળકો રમે છે. તો ભાઈ ક્યાં રમે છે, તો ઘરની બહાર. સ્થળવાચક શબ્દો છે, જેમ કે માં, અંદર, ઉપર, નીચે, આગળ, પાછળ, સામે જેવા શબ્દો આવે છે. મારી આગળ ઘણા લોકો ઊભા હતા. લોકો ઊભા હતા પણ ક્યાં, તો સ્થળ દર્શાવ્યું છે કે ભાઈ એના આગળ ઊભા હતા, કે ભાઈ મારી આગળ ઘણા બધા લોકો ઊભા હતા. તો એ સપ્તમી વિભક્તિ શું દર્શાવે છે, સ્થળ દર્શાવે છે કે કોઈ ક્રિયા છે કે અંદર થઈ છે, બહાર થઈ છે, ઉપર છે, નીચે છે, એ એની જગ્યા દર્શાવે છે, એ ક્રિયાની જગ્યા કે વસ્તુની જગ્યા. તો આ છે ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ. ફરીથી એક નજર કરી લઈએ. સંબંધ વિભક્તિ એટલે કે ષષ્ઠી વિભક્તિ. કોઈ સંજ્ઞા કે સર્વનામનું પદ, સંજ્ઞા એટલે નામ, બરાબર, કોઈ પણ નામ કે સર્વનામનું પદ તે ક્રિયાપદને ના જોડાય, પરંતુ અન્ય કોઈ બીજા નામ કે સર્વનામના પદ સાથે જોડાવાની જે ક્રિયા દર્શાવતું પદ હોય તેને સંબંધ વિભક્તિ કહેવાય છે. નો ની નુના પ્રત્યયો છે. જેમ ગોવિંદનો દીકરો ખૂબ હોશિયાર છે, દીકરો છે પણ કોનો, ગોવિંદનો. ગોવિંદની સાથેનો દીકરા એટલે પિતા પુત્રનો સંબંધ છે. ઘરની બારીમાંથી ખૂબ જ હવા આવે છે, ભાઈ બારીમાંથી હવા આવે છે પણ કઈ, ઘરની બારી છે તો એ બારીનો ઘરની સાથે સંબંધ છે. આ જ રીતે છે સાતમી અધિકરણ વિભક્તિ, સપ્તમી વિભક્તિ. તો ક્રિયાનું સ્થળ દર્શાવે છે કે ક્રિયા કયા સ્થળે થઈ છે, કે કોઈ વસ્તુ છે તો ક્યાં છે તે. તો કોઈ ક્રિયા કયા સ્થળે થઈ છે તે દર્શાવતું પદ એટલે અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય. તો ઘરની બહાર બાળકો રમે છે તો ક્યાં રમે છે, બહાર, અંદર, બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, સામે જેવા નામયોગીઓ અહીંયા વપરાય છે. મારી આગળ ઘણા લોકો ઊભા હતા તો અહીંયા નામયોગી વપરાય છે કે આગળ ઊભા હતા. તો હવે જોઈએ છેલ્લી વિભક્તિ, અષ્ટમી વિભક્તિ, સંબોધન વિભક્તિ. આઠમી વિભક્તિ સંબોધન વિભક્તિ, સંબોધન વિભક્તિ. અષ્ટમી વિભક્તિ. સંબોધન વિભક્તિ આમ જોઈએ તો કર્તા વિભક્તિના અર્થમાં કર્તા વિભક્તિ ના અર્થમાં જ પ્રયોજાય છે. જ્યારે સીધું સંબોધન કરવું હોય, સીધું સંબોધન કરવું હોય ત્યારે સંબોધન વિભક્તિ પ્રયોજાય છે. વ્યાખ્યા જોઈએ. જે પદ સંબોધન માટે
જે પદ સંબોધનનું નિર્દેશ કરતું હોય તે પદ સંબોધન વિભક્તિમાં છે એમ કહેવાય. હવે છે કે સંબોધન વિભક્તિ એ સ્વતંત્ર રીતે પ્રયોજાય છે. સંબોધન વિભક્તિ સ્વતંત્ર વાક્યથી સ્વતંત્ર હોય છે. વાક્યથી સ્વતંત્ર હોય છે. તેને જુદું પાડવા કે છૂટું પાડવા માટે તેને વાક્યથી જુદું પાડવા અલ્પવિરામ કે પછી ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. સંબોધન વિભક્તિમાં અનુકો કે નામયોગીઓનો ઉપયોગ થતો નથી. એટલે કે તે પદ કોઈ અનુક કે નામયોગીને પોતાની સાથે જોડતું નથી કે તેનો ઉપયોગ કરતું નથી. તેમાં હે જેવા ઓ જેવા પ્રત્યય રૂપો પ્રયોજાય છે. જોઈએ સંબોધન વિભક્તિ એટલે અષ્ટમી વિભક્તિ કર્તા વિભક્તિના અર્થમાં પ્રયોજાય છે. કર્તા વિભક્તિની જેમ જ તે પ્રયોજાય છે. જ્યારે સીધું સંબોધન કરવું હોય ત્યારે સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. જે પદ સંબોધનનો નિર્દેશ કરતું હોય, કોઈને સંબોધ કર્યું છે તે પદ એ નિર્દેશ કરે છે સંબોધનનો, તે પદને આપણે સંબોધન વિભક્તિમાં છે તેવું કહી શકીએ છીએ. સંબોધન વિભક્તિ વાક્યથી સ્વતંત્ર હોય છે. તે વાક્યની શરૂઆતમાં આવે છે, વાક્યથી સ્વતંત્ર હોય છે. તેને જુદું પાડવા માટે અલ્પવિરામ કે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. તેમાં હે ઓ જેવા પ્રત્યયો મૂકવામાં આવે છે. કોઈ અનુ કે નામયોગી સાથે જોડવામાં આવતું નથી. તો ઉદાહરણ જોઈએ. જમાદાર બંદૂક લઈ આવો. જેમ કે જમાદારને સંબોધ કર્યું, સંબોધન કે ભાઈ જમાદાર બંદૂક લઈ આવો. હે ભગવાન મારી ભૂલોને ક્ષમા કરો. હે ભગવાન મારી ભૂલોને ક્ષમા કરો. આ રીતે સંબોધન મૂકવામાં આવે છે. તેને કાં તો અલ્પવિરામ કાં તો ઉદ્ગાર ચિહ્નથી જુદું પાડવામાં આવે છે. તો ટૂંકમાં આપણે 8 વિભક્તિને જોઈ ગયા. તેના પ્રત્યયો વિશે જાણ્યું. તે દરેક વિભક્તિ શું દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે કે કર્મનો ઉલ્લેખ કરે છે કે પછી તે ક્રિયા થઈ છે તેના સાધન કયા છે, રીત કઈ છે, કારણ કયા છે, ક્રિયાનો હેતુ શું છે, ક્રિયા થઈ છે તો કઈ વસ્તુ ક્યાંથી છૂટી પડી છે તેની વાત છે. એક પદનો બીજા પદ સાથેનો સંબંધ પણ છે. ક્રિયાનો આધારવાચક કે ક્રિયા ક્યાં થઈ છે, ઉપર નીચે અંદર બહાર, તે સ્થળ દર્શાવ. તો અધિકરણ વિભક્તિમાં જોઈ ગયા. સંબોધન વિભક્તિ જે અત્યારે આપણે જોઈએ છે, વિવિધ પ્રત્યયો રૂપે જેમ કે અનુભવ છે, નામયોગીઓ છે. તો ટૂંકમાં 1 થી 8 વિભક્તિ આપણા ગુજરાતી વ્યાકરણમાં વાક્ય રચના માટે ઉપયોગી છે. આપણે વાક્ય રચના કરીએ છીએ ત્યારે એક પદનો બીજા પદ સાથે જે સંબંધ હોય છે તે સંબંધ દર્શાવવા માટે આ વિવિધ વિભક્તિઓનો ઉપયોગ થાય છે. અને એ પદ
બીજા પદ સાથે જોડાય છે અને આ વિભક્તિનો જો ઉપયોગ ન કરીએ, અનુભવ કે પ્રત્યયનો ઉપયોગ ન કરીએ તો એ પદ એટલે કે એ વાક્યો પોતાનો અર્થ પૂર્ણ કરતા નથી. માટે ગુજરાતી ભાષામાં વિભક્તિઓનું આગવું મહત્ત્વ છે. તો અહીંયા આપણે વિભક્તિનું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં સમાસ વિશે આગળ વધીશું. ચલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.